અમદાવાદના નવરંગપુરામાં પડ્યો ભૂવો। નવરંગપુરા મેટ્રો સ્ટેશન પાસે ભૂવો પડ્યો છે। ભૂવાને લીધે આખો રોડ બેસી ગયો છે। ખરાબ રોડની સાથે ભૂવાઓથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય છે તેવું પ્રજા કહી રહી છે। તો પ્રજા ભારે ટેક્સ તંત્રને આપે છે, પરંતુ રોડ રસ્તા છે તે બેસી જાય છે તેવા સ્થાનિક લોકો આરોપ કરી રહ્યા છે, કારણ કે નવરંગપુરામાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે, જેને લઈને આસપાસ છે તે વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે મોટા મોટા ટેક્સ ભરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ રોડ રસ્તાની કંઈક આવી જોવા મળી રહી છે। રસ્તા આવા છે અમારે આ છેલ્લા 1 મહિનાથી આવી રીતે પડેલું છે, કોઈ આવતું જ નથી અહીંયા। અઠવાડિયા પહેલા એક સાહેબ આવીને જોઈ ગયા, એ પછી કોઈ આવ્યું જ નથી। કેટલી તકલીફ પડે? અરે તકલીફ પડે કે અહીંયા ગાડીઓ જેટલી પાર્કિંગ હોય છે ચાલુ દિવસમાં કે ભાઈ તમે ગાડી ચલાવવી બી મુશ્કેલ પડે છે। વરસાદ હોય ત્યારે ખ્યાલ બી નહીં આવતો, પાણી અંદર જાય તો ખબર નહીં પડતી। છોકરાઓ નાના છે, 2 મારે તો સાયકલ લઈને નીકળે તો પડી જવાની બીક લાગે છે। આખે આ રોડ આખો બેસી જશે એવું લાગે છે। હા, બીક છે જ। બહુ જ વરસાદ આવે તો હોય જ। ટેક્સ ભરીએ છીએ પણ અમને કોઈ સુવિધા નથી મળતી, હાલાકી પડે। અમારે કશું બસ કે અમને જલ્દી રોડ સારો કરી આપો અને ખાડા બૂરી આપે। અમદાવાદ શહેરમાં દિવાળી અને નવરાત્રી પહેલા રોડ રસ્તા સારા થઈ જશે આવી બાહેધરી તો હાઈકોર્ટમાં આપવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા જ્યાં ભૂવો પડવાનો સિલસિલો હજી પણ યથાવત છે। નવરંગપુરા પાસેના રહેણાંક વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નજીક એક ભૂવો પડ્યો છે। હદ તો ત્યાં આવે છે કે ભૂવાની સાથે સાથે જે અહીંયા રોડ જે દેખાઈ રહ્યો છે, જે આખો રોડ અહીંયાથી દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે આખો રોડ જે છે તે બેસી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। એટલે કે ગમે ત્યારે આખો જે રોડ છે તે આખો બેસી જાય અને ભૂવામાં સમર્પિત થાય તેવી કોઈ નવાઈ નથી રહી। હવે આ પ્રકારના રોડ રસ્તા મજબૂત ક્યારે બનાવવામાં આવશે તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે રોડ રસ્તાને લઈને શહેરીજનો પારાવાર હાલાકીનો સામનો તો કરી જ રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।